નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। કપોદરા સ્પિનિંગ મિલ પાસેના એક એપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી। હાસ્યમેવ જયતના સંચાલક કમલેશ મસાલા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું। પલસાણા ખાતે આવેલી સુનીતિ પ્રોસેસિંગ મિલમાં કામ કરતા કારીગરનું મોત। વરાછામાં અજાણ્યા ઈસમે એડ્રેસ પૂછવાને બહાને ધોરણ 8ની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો। અને વનિતા વિશ્રમ ગેટ પાસે એક શામ શહીદો કે નામનું કાર્યક્રમ આયોજન કરાયો। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। કાપોદ્રા સ્પિનિંગ મિલ પાસેના એક એપાર્ટમેન્ટમાં અચાનક જ આગ ફાટી નીકળતા 2 ફ્લોર અને 5 મોપેડ બળીને ખાખ થઈ ગયા। મંગળવારની મધરાત્રિએ લાગેલી આ આગ ઉગ્ર બનતા 2 માળની આગમાં લપેટમાં આવી ગયા હતા। આગ લાગ્યા હોવાનું જાણ થતા જ એપાર્ટમેન્ટમાં ભાગદોડ પણ મચી ગઈ હતી। જોકે ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવતા 45 મિનિટમાં જ આગ કાબૂમાં લેવાઈ ગઈ હતી। રાધે એપાર્ટમેન્ટના રહેવાસી સ્નેહલબેને જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રિના 1:15 વાગ્યાના અરસામાં બની હતી। 3 માળના રાધે એપાર્ટમેન્ટમાં પહેલા અને બીજા ફ્લોરની બારી બારણા આગની લપેટમાં આવતા હોબાળો મચી ગયો, જેને લઈને ઊંઘ મારી રહેલી સોસાયટી વાસીઓ બહાર દોડી આવ્યા હતા, જ્યાં એક સાથે 5 મોપેડને સળગતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા। જોકે ઘટના બાદ ફાયરનો કાફલો દોડી આવતા કોઈ પણ જાનહાનિ નોંધાઈ ન હતી। કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનવણે, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। આજરોજ હાસ્યમેવ જયતના સંચાલક કમલેશ મસાલાવાલા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। 7 માર્ચ રવિવારના રોજ વર્લ્ડ લાફ્ટર ડેની ઉજવણી ગાંધી સ્મૃતિ ભવન નાનપુરા ખાતે કરવામાં આવશે। આ કાર્યક્રમમાં કેટ વોક વિથ લાફ્ટર હાસ્યોત્સવનું આયોજન રાખવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ભારતમાં પ્રથમ વખત જ થવા જઈ રહ્યો છે। એક જ ટેન્શન પર રડતા બહુ જોયા છે, પણ એક જોક પર હસતા નથી। તો અમે છેલ્લે ડોક્ટર કટારિયા, થેન્ક્સ અમારા ગુરુજી છે, સર છે ડોક્ટર મદન કટારિયા, કે જેમણે આપણા ભારત દેશમાં આખા વિશ્વમાં 140થી વધારે કન્ટ્રીમાં એમને ફેલાવ્યું છે। અને છેલ્લું તમને કદાચ કહી દઉં તો પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં પણ લાફ્ટર ક્લબ શરૂ થઈ ગઈ છે, જે તમે સાઇટ પર જઈને જોશો તો, જેમ આપણે ત્યાં ગાર્ડનમાં ચાલે તેમ। અને 140થી વધારે કન્ટ્રીમાં, પરંતુ તેમણે દુનિયાની સર્વપ્રથમ લાફ્ટર યોગા યુનિવર્સિટી આપણા ભારત દેશમાં જ શરૂ કરી છે અને બેંગ્લોરમાં જ ચાલુ થઈ ગઈ છે। છેલ્લું આ 2જું વર્ષ છે એનું। અને એમની સાથે હું કનેક્ટેડ છું અને એમના થકી આજે દુનિયાના અનેકો દેશોમાંથી લોકો આવે છે અને આની ટ્રેનિંગ લઈ જઈને ત્યાં એ લોકો લાફ્ટર ટીચર, લાફ્ટર સર, લાફ્ટર અલગ અલગ બધી ઉપાધિઓ આપીને ત્યાં ટ્રેનિંગ આપીને લોકોને મોકલે છે અને આજે વિશ્વમાં 140થી વધારે કન્ટ્રીમાં આને ફેલાવો કરી ચૂક્યા છે। પલસાણા ખાતે આવેલા સુનીતિ પ્રોસેસિંગ મિલમાં કામ કરતા કારીગરનું અચાનક મૃત્યુ નિપજ્યું હતું। કારીગરનું કેમિકલ ઉડવાને કારણે ગંભીર હાલતમાં હતો અને તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાતા કારીગરનું મૃત્યુ નિપજ્યું હતું। પલસાણા બલેશ્વર ગામ પાસે આવેલી સુનીતિ પ્રોસેસિંગ મિલમાં અમિત શર્મા નામનો કારીગર કામ કરતો હતો। કારીગર કામ કરતો હોય તે દરમિયાન તેની પર કેમિકલ ઉડતા તેને ગંભીર હાલત થઈ હતી। કારીગર અમિત શર્માને પલસાણાની શિવમ હોસ્પિટલમાં પ્રથમ સારવાર માટે લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ સચિન ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલતમાં સુધારો ન જણાતા સિવિલ હોસ્પિટલ કારીગર અમિતને દાખલ કરાયો। સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બ્રેઇન હેમરેજને કારણે અમિતનું મૃત્યુ થયું છે તેવું જણાવ્યું હતું। કેમેરામેન સોહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત। વરાછા વિસ્તારમાં એક અજાણ્યા ઈસમે એડ્રેસ પૂછવાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો। આ અજાણ્યો યુવાન સીસીટીવી કેમેરામાં દેખાઈ આવ્યો છે। તેણે બ્લુ કલરનું શર્ટ પહેર્યું હતું। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
વરાછાના હીરાબાગ વિસ્તારમાં રહેતી ધોરણ 8ની એક વિદ્યાર્થીનીને ગઈ સાંજે એક અજાણ્યો યુવાન કોઈનું એડ્રેસ પૂછવાને બહાને આવ્યો હોય અને ત્યારબાદ આ વ્યક્તિના ઘરે તું મને મૂકી જા આવું કહીને વિદ્યાર્થીનીને પોતાની સાથે લઈ ગયો હતો. હીરાબાગ શ્રીજી એપાર્ટમેન્ટના 3જા માળ પર એક ફ્લેટનું રિનોવેશનનું કામ ચાલતું હોય ત્યાં લઈ ગયા બાદ વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ અજાણ્યો યુવાન પલાયન થઈ ગયો હતો. આ અજાણ્યો યુવાન સીસીટીવી કેમેરામાં દેખાઈ આવ્યો છે. તેણે બ્લુ કલરનો શર્ટ પણ પહેરેલો છે અને ક્રીમ કલરનું પેન્ટ. આ અજાણ્યા બળાત્કારી યુવાનના સીસીટીવી ફૂટેજ વરાછા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. બળાત્કારના ગુનાની હકીકત જોતા 13 વર્ષની નાનકડી છોકરી ઉપર એક કોઈ અજાણ્યા ઈસમે તેમને કોઈ પણ વસ્તુની લાલચ આપી શ્રીજી એપાર્ટમેન્ટમાં રિનોવેશનનું કામ ચાલતું હતું ત્યાં લઈ જઈ અને તેની સાથે બળાત્કાર કરેલો છે. પોલીસે ગુનાની ગંભીરતા જોઈ અને ગુનો નોંધેલો છે અને તાત્કાલિક આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે. પોલીસ તપાસ ચાલુ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવેલા છે. આજુબાજુના લોકોના નિવેદન પણ મેળવેલા છે. પોલીસ આરોપીને પકડવા માટે પોતાના તમામ ચક્રો ગતિમાન કરી દીધેલા છે. બુધવારની રોજ સાંજે 36 કલાકે વનિતા વિશ્રમના ગેટ પાસે એક શામ શહીદો કે નામના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. કાશ્મીરમાં શહીદ થયેલા વીર જવાનો માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. એમાં પણ મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકર્તા લોકો હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ કેન્ડલ સળગાવી 2 મિનિટનું મૌન પણ રાખ્યું હતું. વીર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી અને દેશ કે શહીદો અમર રહોના નારા પણ લગાવ્યા હતા. નિહાળીશું આ કાર્યક્રમના કેટલાક દ્રશ્યો. આ દેશના વીર જવાનો માં ભૌમને કાજે જ્યારે શહીદ થાય આ દેશ માટે શહાદત વરે એને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરત શહેર કોંગ્રેસના કાર્યકરો તમામ આગેવાનો અને મહિલાઓ અહીંયા ભેગા થયા છે. આ દેશની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે એક માથાની સામે 10-10 માથા લાવવાની વાત કરતા હતા. સંસદની અંદર બંગડીઓના ઘા કરતા હતા. પાકિસ્તાનને પાઠ ભણાવવાની વાત કરતા હતા. ક્યાં ગયા આ લોકો જે પાકિસ્તાનને પાઠ ભણાવવાની વાત કરતા હતા? ક્યાં ગયા 56ની છાતીવાળા? આજે એની ઉપર પણ શંકાના દાયરાઓ સેવાઈ રહ્યા છે. પાકિસ્તાનની અંદર આવી 7મી વખત જ્યારે હરકત કરવામાં આવી છે ત્યારે આવા વીર જવાનોના જે શહીદો થાય છે એની જે શહાદતને વરે છે આ દેશના કરોડો લોકોમાં આક્રોશ છે. ત્યારે આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 101 મીણબત્તીથી આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ શહીદોને આજે દેશના કરોડો લોકો વતી અમારી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર. કાપોદ્રા સ્પિનિંગ મિલ પાસેના એક એપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી. હાસ્યમેવ જયતના સંચાલક કમલેશ મસાલા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું. પલસાણા ખાતે આવેલી સુનીતિ પ્રોસેસિંગ મિલમાં કામ કરતા કારીગરનું મોત. વરાછામાં અજાણ્યા ઈસમે એડ્રેસ પૂછવાને બહાને ધોરણ 8ની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો. અને વનિતા વિશ્રમ ગેટ પાસે એક શામ શહીદો કે નામનું કાર્યક્રમ આયોજન કરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
Eyewitness. 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 Eyewitness.